ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 હિન્દી. અત્યાર સુધી તમે શું કર્યું હતું? ઓનલાઈન ટેસ્ટ આપી, બરાબર? આપીને સરસ. તમે જે મહેનત કરી હશે એવા તમને માર્ક્સ મળ્યા હશે. તો હજુ પણ આપણે એવી સારી મહેનત કરવાની છે. અને હવે વળી પાછું આપણે આપણું ઓનલાઈન અભ્યાસક્રમ તરફ આગળ વધીએ. તો એનામાં આપણે આજે પાઠ 13 સ્વચ્છતાનો અભ્યાસ કરીશું. પાઠ 13 સ્વચ્છતા. સ્વચ્છતા એટલે સફાઈ. આપણે આપણું ઘર, આંગણું, મોહલ્લા બધું સ્વચ્છ રાખવું જોઈએ, તો આપણી પાસે ગંદકી આવે નહીં. બીમારી પણ ગંદકી થાય નહીં તો બીમારી પણ ક્યાંથી આવે? અત્યારે તમે જોવો છો મહામારી કોરોનાની, બરાબર ને? તો આપણે બધાએ સ્વચ્છ થઈને રહેવું જોઈએ. स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. स्वच्छता के अभाव में गंदगी फैलती है. गंदगी रोगों की जड़ है. रोग શેમાંથી ઉત્પન્ન થાય? गंदगी. यदि हम स्वच्छता संबंधित सतर्कता रखे और उचित स्थान पर ही कूड़ा, અહીંયા કને લૂડા છે પણ ત્યાં આવશે કૂડા. કૂડા એટલે કે કચરો, બરાબર? कूड़ा डाले तो स्वच्छ जगत, सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वस्थ भी रह सकते हैं. આપણે આપણા ઘરથી જ જોઈએ. આપણું ઘર સ્વચ્છ હોય, આપણી શેરી સ્વચ્છ હોય, આપણું આંગણું સ્વચ્છ હોય તો ગંદકી આવે જ ક્યાંથી? ગંદકી ન હોય તો રોગ પણ આવતો નથી. એટલે હંમેશા આપણે આપણું ઘર, મોહલ્લું, શેરી જે છે એ આપણે સ્વચ્છ રાખવી જોઈએ, બરાબર ને? જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર જુઓ, જોયું ને? સરસ. હવે જોઈએ આપણે આગળ પાઠ. એક દિન अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. હવે એક દિવસ અજય જે છે એ મોહનના જન્મદિવસ છે ત્યાં જાય છે. मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. હવે મોહન જે છે, અજયનો જન્મદિવસ છે અને એનો મિત્ર મોહન તેમના ઘરે જાય છે. મોહન જે છે એને ઉપહાર એટલે કે આપણે જે ભેટ આપીએ છીએ ને તે, એ ભેટ માટે, ભેટમાં દેવા માટે એને કહાનીઓની પુસ્તક એટલે કે વાર્તાની ચોપડી આપે છે, બરાબર? ઉસે રંગીન કાગજ મેં લપેટા ઓર અજય કે ઘર ચલ પડા. હવે રંગીન કાગળ હતું એનામાં એને શું કર્યું? આખું ગિફ્ટ પેક કર્યું અને અજયના ઘરે નીકળી ગયો. जैसे ही मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा. હવે જેવો તે મોહન જે છે એ જેવો અજયની જે ગલી હતી, શેરી હતી ત્યાં પહોંચે છે, ત્યાં તરત જ એના ઉપર કેળાનું એક છિલકું આવીને પડી જાય છે એના ઉપર જ. હવે ઉપરથી છિલકું પડ્યું તો એમને તો નહીં જ પડ્યું હોય, કોઈકે ફગાવ્યું તો હશે ને, તો એમ જ એને કોઈકે છિલકું આમ ફેંકી દીધું. કેળા ખાઈને અને છિલકું જેમ તેમ ફગાવા ગયા. તો આ મોહન અજયના ઘરે આવતો હશે તો એના ઉપર આ છિલકું પડે છે, બરાબર? છી છી, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना. મોહનને મન મેં સોચા. હવે મોહન જે છે એના ઉપર છિલકું પડે છે એટલે મનમાં વિચારે છે કે છી છી, આ કેટલી ખરાબ આદત છે કે સડક પર એટલે કે રસ્તા ઉપર છિલકા એને જે છોતરું જે છે કેળાનું એ ફેંકી દે છે. આપણે એમ થાય ને કે કચરા ટોપલીમાં કે ડસ્ટબિનમાં નાખી દઈએ, તો એ કહે છે કે આ કેવી ખરાબ આદત છે. મોહન એમ વિચારે છે. उसने छिलका उठाया और इधर उधर देखा. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. कूड़ादान એટલે કે ડસ્ટબિન, કચરા નાખવાની ટોપલી. હવે એને શું કર્યું? એને છિલકું એના ઉપરથી પડ્યું ને, તો પછી પડી ગયું તો એને છિલકું જે છે એ નીચેથી ઉઠાવે છે અને આમને તેમ એ જોવે છે. પછી થોડીક આગળ ગયો, કુછ દૂરી પર એટલે કે થોડો કે આગળ ગયો તો એને શું નજર આવે છે? એક ડસ્ટબિન, કૂડાદાન એટલે કે કચરા નાખવાનો ટોપલી જે છે એ એને ત્યાં જોવે છે. उसने छिलका उसमें डाल दिया. હવે કેળું તો એને ખાધું નહોતું ને, બીજાએ ભલે ખાધું તું, એના ઉપર પડી ગયું તો એને એમ થયું કે આ ખરાબ આદત છે, કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં. તો પછી એ છિલકું ઉઠાવી અને એ કચરા ટોપલીમાં નાખી દે છે. બહુ સા કૂડેદાન કે બહાર ફેલા હુઆ થા. ઘણો બધો કચરો જે છે એ કચરા ટોપલીમાંથી બહાર જે છે એ ઘણો બધો ફેલાઈ રહ્યો હતો. કચરા ટોપલીમાં ઘણો બધો કચરો પડ્યો હતો અને એની બારે પણ ઘણો બધો કચરો પડ્યો હતો. આખી કચરા ટોપલી છે એ ઉભરાઈ રહી હતી. વહાં મક્ખિયાં ભિનક રહી थी और चारों ओर गंदगी फैली हुई थी. હવે સ્વાભાવિક છે, કચરો જ્યાં વધારે હોય ત્યાં શું આવે? માખીઓ તો આવે. માખીને હંમેશા શું ભાવે?
આ ગંદકી જ વધારે ભાવે, બરાબર. એ ગંદકીમાંથી આપણા ઘરે આવે પછી તો આપણે ખબર થોડી હોય કે એ ક્યાંથી આવી હશે માખી, બરાબર. એટલે આપણે પેલો કચરો જ નહીં કરવાનો ને, સફાઈ જ રાખવાની. તો પછી માખી જે છે ત્યાંથી ભીનકીને આવે તો આપણે ખબર પડે નહીં. જ્યાં કચરો ઘણો બધો હતો ને ત્યાં માખી આમ મણમણતી હતી એકદમથી, અને ચારે તરફ ગંદકી જ ગંદકી ફેલી હતી. मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा. वहां अजय के और भी कई मित्र आए थे. હવે મોહન જે છે ત્યાં બહુ જ વાસ આવતી હતી એટલે નાક પર રૂમાલ રાખીને અજયના ઘરે પહોંચ્યો. ત્યાં કને અજયના ઘણા બધા મિત્ર પણ આવ્યા હતા. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. હવે અજય જે છે એ એના મિત્ર મોહનને એની મમ્મી અને પપ્પા સાથે પણ મળાવે છે, એનો પરિચય કરાવે છે. अजय की दादी जो बीमार थी, मोहन उनसे भी मिला. હવે અજયના જે દાદીમાં હતા એ બીમાર હતા, મોહન એને પણ મળ્યો. मेज पर खाने की चीजें रखी थी जिन पर बार बार मक्खियाँ आ जाती थी. मेज એટલે કે ટેબલ. ટેબલ ઉપર ખાવાની ચીજો રાખેલી હતી, વસ્તુઓ રાખેલી હતી, એના ઉપર માખીઓ જે છે એ આવતી હતી અને જાતી હતી. એટલે કે વસ્તુ જે છે એ ચીજો એ ઢાંકેલી હતી નહીં. मोहन ने अजय से कहा. હવે મોહન જે છે અજયને કહે છે, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं करती? હવે મોહન એને કહે છે અજયને કે અજય કે તમારા મોહલ્લા એટલે તમારી ગલીમાં આટલી બધી ગંદકી કેમ છે? શું નગરપાલિકા એને સાફ કરવા નથી આવતી? अजय की माताजी ने कहा. હવે એને કીધું ત્યારે અજયની મમ્મી કહે છે, બેટા नगरपालिका की गाड़ी आया करती है, जगह जगह कूड़ेदान भी है. હવે એની મમ્મી કહે છે કે હા નગરપાલિકાની ગાડી તો આવે છે કચરો ઉઠાવવા, અને જગ્યાએ જગ્યાએ કૂડાદાન એટલે કે કચરા ટોપલી પણ રાખેલી છે, પર કુછ લોગ ઉનમે કૂડા નહીં ડાલતે. એ કહે છે કે અમુક લોકો જે છે કે એનામાં કચરો નાખતા નથી અને જેમ તેમ એ ફેંકી દે છે. वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसीलिए सफाई नहीं रहती. કહે છે કે અમુક લોકો જ્યાં ત્યાં કચરો ફેંકી દે છે, કચરા ટોપલી રાખેલી છે છતાંય કચરો એનામાં નાખતા નથી, એટલે રસ્તા ઉપર ફેંકી દે છે, એટલા માટે અહીંયા કને સફાઈ રહેતી નથી અને ગંદકી થાય છે. दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई. કઈ વાત બતાવી? કે અજયના મોહલ્લામાં ઘણી ગંદકી હતી. મોહને બીજે દિવસે એના શિક્ષકને, અધ્યાપક એટલે શિક્ષકને વાત બતાવે છે. अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, ગંદકી બહુ સે રોગો કી જડ હૈ. એમના શિક્ષકે એમને શું કીધું કે તે સાચું કીધું, સારું કહે છે મોહન તું, કે ગંદકી છે એ ઘણા બધા રોગોનું મૂળ છે. જડ એટલે મૂળ છે, એટલે સફાઈ તો આપણે રાખવી જ પડે. જેવી ગંદકી હોય એટલા ઘણા બધા રોગો થાય છે. नगरपालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगरपालिका की सहायता करनी चाहिए. એ કહે છે કે નગરપાલિકાનું તો કામ છે કે એના શહેર નગરને સ્વચ્છ રાખે, પણ આપણે પણ આપણું કર્તવ્ય થોડુંક એનામાં ઉમેરવું પડે. મતલબ કે આપણે પણ એમાં મદદ કરવી પડે. સહાયતા એટલે કે આપણે પણ મદદ કરવી પડે. કેમ કે આપણે આપણું ઘર મોહલ્લું સાફ રાખીશું તો ગંદકી થશે નહીં. चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें. એના શિક્ષક કહે છે કે ચલો આપણે એક દિવસ બધાએ અજયના મોહલ્લામાં એટલે કે અજયની શેરીમાં જઈએ, એના ત્યાં કને આપણે જઈએ અને બધાએ સફાઈનો કાર્યક્રમ જે છે એને ત્યાં સફાઈ કરી આવીને કાર્યક્રમ ત્યાં આપણે એનો ત્યાં સફાઈનો કાર્યક્રમ રાખીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર જુઓ, બધા કેવું સરસ મજાનું બધા કામ કરે છે ને. हाँ, रविवार के दिन सभी अजय के मोहल्ले में गए. હવે રવિવારના દિવસે બધાએ અજયની શેરીમાં બધા ગયા. सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे. બધાના હાથમાં એક એક ટોકરી અને ઝાડુ હતા. ટોકરી એટલે ગમેલું. सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया. હવે સડક એટલે રસ્તા ઉપર કચરો કાઢી અને જે કચરો હતો એ બધો ત્યાં ભેગો કરે છે. ઇકઠ્ઠા એટલે ભેગો કરવો. नालियों की सफाई की और पानी का रास्ता बनाया. હવે નલી હોય, પાણી જવાનો રસ્તો હોય, એનામાં ઘણો બધો કચરો થઈ ગયો હતો. પહેલાં એને સફાઈ કરી, એ નલિયાની જે નાલી હોય એને પહેલાં સફાઈ કરી અને પાણી જવાનો શું બનાવ્યો? રસ્તો બનાવ્યો. उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली. પછી એનામાં તેમને માખી મચ્છરને મારવાની દવા નાખી.
कूड़ेदान पर ढक्कन रखा। हवे कचरा टोपली हती एना ऊपर શું રાખ્યું એને ઢાંકણું રાખ્યું। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। बच्चों में बहुत उत्साह था। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। हवे ज्યાં મોહલ્લામાં શેરીમાં બધા લોકો રહેતા હતા એ પણ બહાર નીકળી આવ્યા અને એને જોવા लाग्યા અને છોકરાઓ જે છે એકદમ ઉત્સાહથી કામ કરતા હતા। ખબર ન પડી કે મોહલ્લો स्वच्छ ક્યારે થઈ ગયો, સાફ ક્યારે થઈ ગયો। ઉત્સાહમાં જે કામ કરેલું હોય ને એ ગમે ત્યારે આપણે કરીએ ક્યારે થઈ જાય ખબર પડે નહીં। કોઈ પણ કાર્ય માટે હંમેશા આપણને ઉત્સાહ રાખવો જોઈએ। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले। हवे ત્યાં શિક્ષક હતા એને બધાને સમજાવે છે કે ઘરનો કચરો જે છે એ તમે હંમેશા કચરા ટોપલીમાં જ નાખવાનો, સડકમાં રસ્તા ઉપર જેમ તેમ ફેંકી દેવાનો નહીં। वे घर के आसपास सफाई रखे क्योंकि गंदगी से रोग फैलते हैं। એટલે કે ઘરની આસપાસ તમે સફાઈ રાખવાની, સ્વચ્છ રાખવાનું, કેમ કે ગંદકીથી રોગો ફેલાય છે। उन्होंने कहा मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। वे आपके मोहल्ले को साफ करेंगे। आप भी इस काम में इनकी सहायता करें। हवे એ અધ્યાપક શિક્ષક જે છે એમ કહે છે કે મારી પાઠશાલા એટલે કે મારી સ્કૂલના છોકરાઓ જે છે સપ્તાહ એટલે કે અઠવાડિયામાં એકવાર અહીંયા આવશે અને તમારી શેરીને સાફ કરી જશે અને તમે પણ એમની મદદ કરજો। एक व्यक्ति ने आगे चढ़कर कहा। પછી અધ્યાપક શિક્ષક જે છે એમને કહે છે ત્યારે એક વ્યક્તિ આગળ આવી અને કહે છે નહીં નહીં, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं है। એ કહે છે કે ના ના, આ બાળકોને અહીંયા સપ્તાહ એટલે કે એક અઠવાડિયામાં આવવાની કોઈ જરૂર નથી, आवश्यकता એટલે કે જરૂર નથી। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। ત્યારે એ એક સમજદાર વ્યક્તિ છે એને કહે છે કે ના ના, અમે પોતે જ સ્વયં એટલે અમે પોતે જ આ શેરીને એકદમ સ્વચ્છ રાખીશું અને હંમેશા તમે ક્યારે બી અમારી શેરીમાં આવશો એને હંમેશા સાફ સુથરા તમે એને જોશો। અમે આ હંમેશા એને સફાઈથી જ રાખીશું અને સફાઈ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો તમે તમારું ઘર, આંગણું અને શેરી જે છે હંમેશા સફાઈથી સ્વચ્છ જ રાખજો તો ઘરમાં રોગ પ્રવેશી શકે નહીં। તો આપણે અત્યારે તો મહામારીમાં ઘણી બધી આપણે તકેદારી રાખવાની હોય એટલે આપણે હંમેશા સ્વચ્છ રાખીશું તો ગંદકી ક્યાંય ફેલાશે નહીં અને રોગ પણ ક્યાંય આવશે નહીં।